નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપનું આપણી મનગમતી YouTube MGR ચેનલમાં સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 5 વર્ગ અને વર્ગમૂળ સાથે ફરી મળ્યા છીએ, જેમાં ભાગ 1 આપણે જોઈશું આજે કે ભાગ 1 માં આપણે વર્ગ વિશેનો અભ્યાસ કરીશું અને ભાગ 2 અને 3 માં આપણે વર્ગમૂળની જે રીતો છે તેના વિશેનો અભ્યાસ કરવાના છીએ। તો આપણે જોઈએ કે ચાલો જોઈએ કે વર્ગ એ શું છે। તો સૌપ્રથમ આપણે જ્યારે વર્ગની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમારામાંથી મોટા ભાગનાને વર્ગ એટલે વર્ગખંડ એવો સવાલ પેદા થાય છે। વર્ગ એટલે વર્ગખંડ હોય કે ક્લાસરૂમ હોય, એના સિવાય તમે વર્ગ વિશે કશું જાણતા નથી। તો આપણે જોઈએ વર્ગ એટલે શું। તો આપેલી સંખ્યાના તે જ સંખ્યા વડે ગુણાકાર કરતા મળતા જવાબ, આપેલી સંખ્યાને તે જ સંખ્યા વડે ગુણાકાર કરતા મળતો જવાબ એ આપેલી સંખ્યાનો વર્ગ છે એમ કહી શકાય। ફરીથી જે પણ સંખ્યા આપેલી છે જેનો આપણે વર્ગ કરવાનો છે તે સંખ્યાને આપેલી સંખ્યા વડે એ જ સંખ્યા વડે ગુણાકાર કરતા જે જવાબ મળે છે એ આપેલી સંખ્યાનો વર્ગ છે તેમ કહી શકીએ। ચાલો ઉદાહરણ જોઈએ આપણે। તો ધારો કે એ સંખ્યા છે 3, તો 3 ને એ જ સંખ્યા એટલે 3 ને 3 વડે જ ગુણાકાર કરતા જે જવાબ મળે છે એટલે કે 3 તરી 9, તો આ 3 નો આપેલી સંખ્યાનો વર્ગ છે એમ કહેવાય। એ જ પ્રમાણે આપણે જોઈએ કે 4, તો 4 ને એ જ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો ચોકુ ચોકુ 16, આપણે લઈએ કે 5, તો પચું પચું 25। તો આપણે જોયું કે 3 નો વર્ગ એટલે શું તો કે 9, 4 નો વર્ગ એટલે શું તો કે 16, 5 નો વર્ગ એટલે શું એટલે કે 25। એટલે જે સંખ્યા આપેલી છે એ જ સંખ્યા વડે ફરીથી એનો ગુણાકાર કરવાનો છે, તો જે જવાબ મળે છે એ આપણને આપેલી સંખ્યાનો વર્ગ મળે છે। તેમજ આપણે જોઈએ કે સંકેતમાં કેવી રીતે દર્શાવી શકાય। તો 3 ગુણ્યા 3 એટલે કે વર્ગને આપણે 3 ઉપર આવી રીતે 2 દર્શાવીએ છીએ, આને આપણે કહી શકીએ કે 3 નો વર્ગ। એટલે જ્યારે પણ આવી રીતે લખેલું કે 3 નો વર્ગ એટલે 3 ગુણ્યા 3 કરવાના, અહીંયા 6 નો વર્ગ હોય તો 6 ગુણ્યા 6 કરવાના। એટલે જે સંખ્યાની ઉપર વર્ગ દર્શાવેલું હોય તે જ સંખ્યાને ફરીથી તે સંખ્યા વડે ગુણાકાર કરવાનો રહેશે। તો આપણે જોઈએ કે અહીંયા 3 નો વર્ગ કીધો છે એટલે શું થશે 3 ગુણ્યા 3 એટલે 9। એ જ પ્રમાણે આપણે 7 નો વર્ગ કીધો હોય તો શું કરી શકીએ 7 નો 7 વડે જ ગુણાકાર કરવાનો છે, તો 7 નો વર્ગ શું જવાબ આવે તો 7 7 49। તો વિદ્યાર્થી મિત્રો આપણે જો વર્ગની વાત કરીએ તો 1 નો 1, 2 નો 4, 3 નો 3 તરી 9, 4 નો ચોકુ ચોકુ 16, 5 નો પચું પચું 25, 6 નો 6 36, 7 નો 7 7 49, 8 નો 8 64, 9 નો 9 9 81 અને 10 નો 100 ત્યાં સુધી તો આપણને આવડે છે, પણ એના આગળ આપણને દખો પડે કે જે આપણે 11 ગુણ્યા 11 કરવાના હોય કે 12 ગુણ્યા 12 કરવાના હોય, તો બને ત્યાં સુધી તમારે 1 થી 20 સુધી તો પાકા કરી જ લેવાના વિદ્યાર્થી મિત્રો। એના આગળ જે છે એનો આપણે ગુણાકાર કરવાનો રહેશે। તો આપણે જોઈએ કે 1 થી 20 તો આપણે પાકા કરી લઈશું, પરંતુ જો આપેલી સંખ્યાની પાછળ 5 હોય એટલે કે 15 નો કીધો હોય કે 25 નો વર્ગ કીધો હોય કે 35 નો વર્ગ કીધો હોય કે જે સંખ્યાની પાછળ 5 આવે છે, એકમનો અંક 5 છે, એના માટે આપણે એક શોર્ટ ટ્રીકનો ઉપયોગ કરી શકીએ। તો આપણે જોઈએ કે જો 15 હોય કે 25 હોય કે 35 હોય તો આપણે જોઈએ કે બધાની પાછળ એકમનો અંક શું છે 5 છે, તો એની શું શોર્ટ ટ્રીક છે તો આગળની જે સંખ્યા છે એને ક્રમની સંખ્યા એટલે કે 1 પછી કઈ સંખ્યા આવે છે 2, 2 પછી કઈ સંખ્યા આવે છે 3, 4 પછી 4 હોય તો 4 પછી કઈ સંખ્યા આવે છે 5, 5 પછી 6 હોય તો 6 પછી કઈ સંખ્યા આવે છે 7, તો આગળની સંખ્યા વડે એનો ગુણાકાર કરવાનો છે। અહીંયા 1 છે તો 2 સાથે ગુણાકાર કરવાનો, અહીંયા 2 છે તો 3 સાથે ગુણાકાર કરવાનો। તો આપણે અહીંયા જોઈએ કે 1 છે તો 1 નો 2 સાથે ગુણાકાર કરીએ તો 1 2 2, અને પાછળના જે 5 છે બધે આપણે એનો વર્ગ કરવાનો રહેશે। અહીંયા પણ પચું પચું આપણે શું કરશો 25, તો 15 નો વર્ગ શું આવે છે 225। એ જ પ્રમાણે અહીંયા 2 છે એનો આગળનો અંક કયો છે 3, તો 2 નો 3 વડે આપણે શું કરવાનો ગુણાકાર, 2 તરી 6 અને આ ફરી પચું પચું 25 એટલે 25 નો આપણે આવે છે 625। એ જ પ્રમાણે આપણે જોઈએ 35 નો, તો 35 નો શું થાય વિદ્યાર્થી મિત્રો તો 3 નું આપણે જોઈએ કે 3 નો આગળનો અંક કયો છે 4 છે, તો 3 ચોક 12 અને આ શું થશે પચું પચું 25, તો 35 નું શું નીકળે છે 1225। તો એ જ પ્રમાણે જો એકમનો અંક 5 હોય તો આપણે નીકાળી શકીએ। બાકીના જે છે એમના માટે પણ ટ્રીક છે, પણ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ની અંદર આપણે આ ટ્રીકનો ઉપયોગ કરતા નથી। આ જે છે એ આપણે ખાલી જગ્યાઓને MCQ માં વિકલ્પોમાં આવે તો એનો ઉપયોગ કરીને આપણે જવાબ મેળવી શકીએ, પણ જો બીજી રીતે આપણને જો દાખલાઓમાં પૂછ્યા હશે
વર્ગ કે વર્ગમૂળ શોધવાનું કહ્યું હોય તો એની જે રીત કીધી હોય એ રીત પ્રમાણે આપણે કરવાનું રહેશે. તો ચાલો આપણે આગળ જોઈએ. અહીંયા લખ્યું છે પૂર્ણ વર્ગ સંખ્યાઓ. તો પૂર્ણ વર્ગ સંખ્યાઓ એટલે કઈ? તો આપણને દાખલામાં એ જ પૂછ્યું હશે કે આપેલી સંખ્યામાંથી કઈ સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે અને કઈ નથી. તો એના માટે શું છે તો કે પૂર્ણ વર્ગ સંખ્યાઓનો એકમનો અંક કયો હોય છે તો કે 0 1 4 5 6 કે 9 હોય તો તેને આપણે પૂર્ણ વર્ગ સંખ્યા છે એમ કહીએ છીએ. એટલે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં એના માટે આપણે જે સંખ્યા છે એમાં એકમનો અંક જે છેલ્લો અંક છે જોવાનો છે. એમાં શું જોવાનું કે ભાઈ જે છેલ્લો અંક એકમનો અંક છે એ 0 2 4 5 6 કે 9 હોવો જોઈએ. જો આના સિવાય હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આગળ જોઈએ જેમાં 0 એ બેકી સંખ્યામાં હોવો જોઈએ. તો આપણે જોઈએ કે શું મતલબ છે આનો. તો આપણે જોઈએ કે ભાઈ જે 0 વાળી જે પણ સંખ્યા છે જેનો વર્ગ કરી જોઈએ કે આપણે જોઈએ કે ભાઈ 10 છે કે પછી 100 છે કે પછી 20 છે. તો આ લોકોનો આપણે જ્યારે વર્ગ કરીએ વિદ્યાર્થી મિત્રો તો જેમ કે 10 નો કરીએ તો 1 નો વર્ગ કરીએ એટલે 1 આવે. વળી પાછળના જે 0 છે એનો વર્ગ કરવા જઈએ તો એ બેવડાઈ જશે એટલે 0 નું શું થશે ડબલ 0. એ જ પ્રમાણે 100 નું કરીએ તો 1 નો વર્ગ કરીએ એટલે શું આવે 1 અને 2 વાર 0 છે એના શું આવશે 4 વાર 0 આવશે. તો આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ આપણે પાછળ 0 વાળી સંખ્યાઓ હોય છે તો 1 વાર 0 હોય એનો વર્ગ કરીએ તો 2 વાર થઈ જાય. 3 વાર 0 હોય એનો આપણે વર્ગ કરીએ તો 6 વાર થઈ જાય. એટલે કે જે 0 છે એ બેવડાઈ જાય છે. એટલે બેવડાઈ જાય એનો મતલબ શું છે કે બેકી સંખ્યામાં આવે છે. જો એનો વર્ગ થતો હશે એ બેકી સંખ્યામાં જ આવશે 0. એકલા આવશે નહીં. જો એકલો 0 હશે એક વાર હોય કે 3 વાર હોય કે પછી 5 વાર હોય એકી સંખ્યામાં 0 હશે તો એ પૂર્ણ વર્ગ હશે નહીં. એટલે આપણે ધ્યાનમાં રાખવાનું કે એકમનો અંક 0 તો હોય પણ એ 0 છે એ બેકી સંખ્યામાં હોવો જોઈએ. 0 એ બેકી સંખ્યામાં હોવો જોઈએ. એનો અર્થ એમ છે કે પાછળ 2 વાર કાં તો 4 વાર કાં તો 6 વાર કાં તો 8 વાર એમ બેકી સંખ્યામાં 0 હોવા જોઈએ. હવે આગળ આપણે જોઈએ કે પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n² થાય છે. તો આપણે અહીંયા જોઈએ કે પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે આપણને એવો દાખલો પૂછાય મિત્રો કે ભાઈ આપેલી જે સંખ્યા છે એકી સંખ્યાઓ આપેલી હશે એ પ્રાકૃતિક એકી સંખ્યાઓનો સરવાળો કરવાનો છે. તો આપણને થાય કે સરવાળો તો આપણે કરી શકીએ પણ અહીંયા આપણે જે નોર્મલ સરવાળો કરીએ છીએ એ પદ્ધતિથી આપણે કરવાનું નથી. આપણે આ સૂત્ર પ્રમાણે કરવાનું છે જેમાં આપણને જે સરવાળા છે એ એકી સંખ્યામાં આપેલા છે. એકી સંખ્યા એટલે 1 પછી 2 છોડી દો એટલે 3 3 પછી 4 છોડી દો એટલે 5 એટલે કે 2 4 6 8 જે બેકી સંખ્યાઓ છે છોડીને બાકી બધી એકી સંખ્યાઓ. તો આ જે એકી સંખ્યાઓ છે એમનો ક્રમશઃ સરવાળો કરવાનો હશે. તો એ જ્યારે ક્રમશઃ સરવાળો કરવાનો હશે તો એનો આપણે સૂત્ર કયો ઉપયોગ કરીશું n². જેમાં n શું છે તો આપણને જેટલા પદનો સરવાળો કરવાનો કીધો છે એટલા પદ આપણે ગણી લઈશું. હવે આપણે આગળ જોઈએ કે બે ક્રમિક સંખ્યાઓના વર્ગ વચ્ચે આવેલા પૂર્ણ વર્ગ ન હોય એવી સંખ્યા શોધવાનું કહ્યું છે. એટલે કે આમાં આપણે જોઈએ તો દાખલામાં બે ક્રમિક સંખ્યા એટલે કેવી તો કે 11 કે 12 હોય 12 કે 13 હોય 14 કે 15 હોય એવી ક્રમિક સંખ્યાઓ આપેલી હશે અને આ ક્રમિક સંખ્યાઓના વર્ગ કરતા વચ્ચે જે સંખ્યાઓ છે એમાં જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ નથી એ સંખ્યાઓ આપણે દર્શાવવાની છે કે કેટલી છે. તો ધારો કે આપણને 12 કે 13 કીધી હોય તો 12 અને 13 નો આપણે વર્ગ કરી પછી વચ્ચેની ગણવા ના બેસાય કે કેટલી સંખ્યાઓ છે. એના માટે આપણને સૂત્ર આપ્યું છે. કયું સૂત્ર છે તો કે 2 ગુણ્યા નાની સંખ્યા. નાની સંખ્યા એટલે કઈ સંખ્યા એટલે કે 12 કે 13 હોય જે ક્રમશઃ સંખ્યા લીધેલી છે એમાં જે પહેલી સંખ્યા છે જે પ્રથમ સંખ્યા છે જે નાની સંખ્યા છે એને આપણે 2 વડે ગુણવાના છે. એટલે આપણે અહીંયા 2n પણ લખી શકીએ. અહીંયા નાની સંખ્યા એ માટે લખ્યું છે કે તમે કન્ફ્યુઝ થાઓ નહીં. અહીંયા n એટલે કઈ સંખ્યા કીધી છે જે પ્રથમ સંખ્યા આપેલી હશે ક્રમની બે સંખ્યાઓમાં જે પ્રથમ સંખ્યા આપેલી છે એ સંખ્યા લેવાની છે. તો આપણે જોઈએ કે આ પ્રમાણે આપણે દાખલાઓ પૂછાય કાં તો તમને નિત્યસમ પૂછાય. હવે થાય નિત્યસમ શું છે તો નિત્યસમની રીતે તમારે વર્ગ કરવાનો રહેશે. આપણી ચોપડીની અંદર ધોરણ 8 ની અંદર સંખ્યાઓ આપેલી હોય અને કીધું હોય કે વર્ગ કરો અને ઉપર ન પણ લખ્યું હોય કે નિત્યસમની રીતે કરો છતાં પણ આપણે વર્ગ આ રીતે જ કરવાનો છે. વર્ગમૂળ માટે આપણને બીજી 3 રીતો આપેલી છે પણ વર્ગ માટે આપણે હાલ આ નિત્યસમની રીતનો ઉપયોગ કરીશું. નિત્યસમ બીજા પણ છે મિત્રો, બીજા પણ સૂત્રો છે જ આપણે પણ 8મા ધોરણની અંદર આપણે ફક્ત હાલ આ ચેપ્ટરમાં આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આ સૂત્ર આપણે પાકું કરીશું કે a + b એટલે કે બે પદ આપેલા છે ને એ બે પદનો વર્ગ બરાબર શું થાય તો કે પ્રથમ પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પ્રથમ પદ અને બીજું પદ આ ત્રણેયનો ગુણાકાર કરીને વત્તા બીજું પદ કરવાનું છે. આ જ્યારે આપણે દાખલા કરીશું ત્યારે વધુ સમજણ એમાં મેળવીશું.
આગળ જોઈએ કે પાયથાગોરિયન ત્રિપુટી કઈ છે, તો એમાં પણ 3 આવે છે ત્રિપુટીઓ કે 2n n² + 1 અને n² - 1. આ હાલ આપણે પાકું કરવા મૂકવું છે મિત્રો, તમને સમજણ પડે કે શું શું આપણે આ ચેપ્ટરમાં ભણવાના છે એ માટે સૌપ્રથમ આપણે બધાના સૂત્રો લખી દીધા છે, પછી 1 by 1 આપણે બધું એક એક જોવાનું જ છે. તો આપણે અહીંયા જોઈએ કે પાયથાગોરિયન ત્રિપુટી કઈ છે, તો 2n n² + 1 અને n² - 1. ફરીથી 2n n² + 1 અને n² - 1. એ જ પ્રમાણે નિત્ય સમને પાકું કરી લેવાનું કે a + b નો આખો વર્ગ કરીએ તો શું થાય, તો a² + 2ab + b², a² + 2ab + b². મિત્રો હવે આપણે જોઈએ પૂર્ણ વર્ગ સંખ્યાઓ કે આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં તે જણાવો. તો આપણને જે સંખ્યા આપેલી છે તે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં તે જોવા માટે આપણને આપેલી સંખ્યાનો એકમનો અંક જોવો પડે. તેમાં પણ જો એકમનો અંક 0 બેકી સંખ્યામાં 0 એટલે કે 2 વાર 4 વાર 6 વાર કે 8 વાર હોય, તેમજ 1 હોય કાં તો 4 5 6 કે 9 હોય, એકમનો અંક બેકી સંખ્યામાં 0 1 4 5 6 કે 9 હોય તો તે આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા છે તેવું પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. તે જ પ્રમાણે જો એકમનો અંક 2 3 7 કે 8 હોય તો આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા થશે નહીં. તો આપણે જોઈએ કે આપણને અહીંયા કઈ સંખ્યા આપેલી છે, તો 1057. તો તેમાં એકમનો અંક કયો છે, તો છેલ્લો એ એકમનો અંક 7 છે. તો આપણે અહીંયા લખીએ કે આપેલ સંખ્યામાં એકમનો અંક 7 છે. માટે આપણે જોયું કે 0 1 4 5 6 કે 9 માંથી નથી, માટે આપેલ સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં તે કારણ સહ દર્શાવો એવું લખ્યું હોય તો આપણે અહીંયા કારણ દર્શાવવાનું કે જો એકમનો અંક એ 0 1 4 5 6 કે 9 માંથી નથી, માટે આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી એવું કારણ દર્શાવવાનું રહેશે. પણ અહીંયા આપણને કારણ દર્શાવવાનું નથી કીધું, તો આપણે અહીંયા સીધું પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં તેવું પણ દર્શાવી શકીએ. તો આપણે અહીંયા જોઈએ કે છેલ્લો અંક અહીંયા એકમનો અંક કયો છે, તો કે 4 છે. તો આપણે અહીંયા જોઈએ કે એકમનો અંક 4 હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. તો આપણે અહીંયા લખીએ કે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. એ જ પ્રમાણે આપણે જોઈએ કે છેલ્લે 0 છે તો આપણે તરત જ લખી દઈએ કે ભાઈ 0 આવ્યો છે એટલે કે ભાઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે. પણ નહીં, 0 આવે તો ચકાસવાનું કે કેટલી વાર આવ્યો છે. જો 3 વાર આવ્યો એટલે કે એકી સંખ્યામાં છે તો આપેલી સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા હશે નહીં. તો આપણે અહીંયા જોયું કે 0 છે પણ કેટલી વાર છે, 1 2 3 વાર છે એટલે કે એકી સંખ્યામાં છે. 2 4 6 8 બેકી સંખ્યામાં નથી, માટે 3 વાર છે તો શું થશે, આપેલ સંખ્યા એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ચાલો એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યાનો વર્ગ કરતા મળતી સંખ્યા એકી સંખ્યા જ હશે. તો આપણને જે સંખ્યા આપેલી છે એમાંથી કોનો વર્ગ કરીશું તો સંખ્યા આપણને એકી સંખ્યામાં જ મળશે, એનો વર્ગ આપણને એકી સંખ્યામાં જ મળશે. તો વિદ્યાર્થી મિત્રો તમારે એક લાઈન યાદ રાખવાની કે જો આપણને આપેલી સંખ્યા એકી સંખ્યા હોય તો એનો વર્ગ પણ આપણને એકી સંખ્યામાં જ મળશે. એ જ પ્રમાણે આપેલી સંખ્યા જો બેકી સંખ્યામાં હશે તો એનો વર્ગ પણ આપણને બેકી સંખ્યામાં જ મળશે. એટલે એમાં પાછળ આપણે જોવાની જરૂર છે નહીં. એટલે આપણે શું કરશું, છેલ્લો એકમનો અંક જોવાનો કે એકમનો અંક એકી સંખ્યામાં છે, આપેલી સંખ્યા એકી સંખ્યા છે, માટે એનો વર્ગ પણ એકી સંખ્યા થશે. તો આપણે અહીંયા જોઈએ કે આનો જો વર્ગ કરીએ તો શું થાય કે ભાઈ 431 છે એ એકી સંખ્યા છે, માટે 431 નો વર્ગ કરીએ, 2 વાર નહીં લખવાનો વિદ્યાર્થી મિત્રો. એનો સંકેત શું છે, ઉપર આપણે 2 વડે દર્શાવીએ છીએ, બરાબર. તો આ રીતે સંકેતથી દર્શાવવાનું. હવે શું લખીશું કે ભાઈ 431 નો વર્ગ પણ એ એકી સંખ્યા મળશે. એ જ પ્રમાણે આમાં આપણે જોઈએ તો કે આપેલી સંખ્યા એ છેલ્લે 6 છે માટે બેકી સંખ્યા છે, બેકી સંખ્યા છે.
માટે જો એનો વર્ગ કરીએ 2826 નો આપણે વર્ગ કરીએ તો પણ એનો જવાબ પણ વર્ગ પણ કેવો આવશે બેકી સંખ્યામાં તો વર્ગ એ બેકી સંખ્યા મળે એ જ પ્રમાણે આપણે અહીંયા સીધું જોઈ શકીએ કે અહીંયા 9 છે માટે આને બેકી સંખ્યામાં મળશે કે એકી સંખ્યામાં મળશે વર્ગ તો આનો વર્ગ છે 9 એ એકી સંખ્યા છે માટે વર્ગ પણ બે એકી સંખ્યા મળે એ જ પ્રમાણે આપણે આનો વર્ગ કરીએ તો છેલ્લે 4 છે માટે આનો વર્ગ પણ બેકી સંખ્યા મળે તો વિદ્યાર્થી મિત્રો આપણે બે કોન્સેપ્ટ પૂરા કર્યા છે આમાં કે ભાઈ પૂર્ણ વર્ગ સંખ્યા કેવી રીતે શોધવાની છે અને આપેલી સંખ્યાનો વર્ગ કરીએ તો એકી સંખ્યા મળે છે કે બેકી સંખ્યા સરવાળાની ક્રિયા કર્યા વિના સરવાળો મેળવો આપણને અહીંયા જે સંખ્યાઓ આપેલી છે તેમનો સરવાળાની ક્રિયા કર્યા વિના સરવાળો મેળવવાનો છે તો તેના માટે પણ આપણે આગળ સૂત્ર જોયું છે કે પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે આપણને જે સંખ્યા આપી છે એમાં બધી સંખ્યાઓ કેવી છે એકી છે 1 3 5 7 9 એ બધી જ એકી પ્રાકૃતિક સંખ્યાઓ છે તેમનો સરવાળો કેવી રીતે મેળવવો તો સરવાળો બરાબર શું કરવાનું n² એટલે n એટલે શું તો કે જે સંખ્યાઓ આપી છે તે સંખ્યાઓ તો કેટલી સંખ્યાઓ આપી છે તો આપણે ગણીએ કે 1 2 3 4 5 એટલે 5 નો વર્ગ કરવાનો રહેશે તો આપણે જોઈએ કે આપણને શું કીધું છે કે પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો બરાબર n² એટલે કે જે પણ સંખ્યાઓ આપી છે એકી સંખ્યાઓનો આપણે ગણવાની કેટલી છે 1 2 3 4 5 એટલે અહીંયા આપણે કરવાનો 5 નો વર્ગ તો 5 નો વર્ગ કેટલો થાય મિત્રો 5 ગુણ્યા 5 કરીએ એટલે 5 5 25 એ જ પ્રમાણે અહીંયા પણ જોઈએ તો આપણે જોઈશું કે જ્યારે પણ આ સૂત્રનો ઉપયોગ કરવાનો હશે વિદ્યાર્થી મિત્રો ત્યારે આપણને બધી સંખ્યાઓ એકી હશે એ પણ ક્રમશઃ આપેલી હશે ત્યારે જ આ સૂત્ર લાગુ પડશે તો આપણે જોઈએ કે કેટલી આપેલી છે તો 1 2 3 4 5 6 7 8 9 ને 10 તો આપણે કહીએ અહીંયા કે 10 નો વર્ગ તો 10 નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 10 ગુણ્યા 10 કરીએ એટલે આપણો જવાબ આવે 100 એ જ પ્રમાણે અહીંયા જોઈએ કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 તો 11 નો વર્ગ કરવાનો તો 11 નો વર્ગ કરીએ એટલે કેટલો જવાબ આવે 121 તો આપણને જ્યારે પણ આવી રીતે સરવાળો કરવાનો આવે તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે જ્યારે પણ આ સૂત્રનો ઉપયોગ કરીએ તો સૌપ્રથમ આપણે આ સૂત્ર લખવાનું આ લાઈન લખવાની છે પૂરી કે પ્રથમ n એકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો બરાબર n² પછી આપણે આ જવાબ લખીશું આગળ જોઈએ કે 49 ને 7 એકી સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો જે આપણે ઉપર જોયું એ જ પ્રમાણે છે કે 7 એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની છે તો આપણે અહીંયા જોઈએ કે 5 એકી સંખ્યાઓ જોઈ એ જ પ્રમાણે 10 એકી સંખ્યાઓ જોઈ અહીંયા આપણે 11 એકી સંખ્યાઓ જોઈ એવી જ આપણે 7 એકી સંખ્યાઓ દર્શાવવાની છે એટલે 49 આપણે લખીએ તો અહીંયા લખીએ કે 49 ને આપણે બીજું કઈ રીતે લખી શકાય 7 નો વર્ગ બરાબર હવે સરવાળા તરીકે આપણે કેવી રીતે દર્શાવી શકીએ એકી સંખ્યાઓ કીધી છે એટલે તો 1 3 5 7 9 આપણને વળી 7 કીધી છે એટલે ગણીને 7 જ લખવાની છે 9 પછી 11 એટલે 1 2 3 4 5 6 અને આ 7 આ ગણી લઈએ કે આપણે 1 2 3 4 5 6 7 એકી સંખ્યાઓનો સરવાળો મળ્યો છે એ જ પ્રમાણે કોઈ પણ આપ્યું હોય 8 એકી સંખ્યાઓ હોય તો અહીંયા ગણીને 8 ક્રમશઃ એકી સંખ્યાઓ લખવાની રહેશે આગળ જોઈએ કે આપેલી સંખ્યાના વર્ગો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે તે જણાવો તો આ પણ આપણે શરૂઆતમાં જોઈ ગયા કે આપેલી સંખ્યાઓ જો ક્રમિક હોય કે આપેલી બે ક્રમિક સંખ્યાઓનો વર્ગ કરવાનો અને એમની વચ્ચેની જો સંખ્યાઓ મેળવવાનું કીધું હોય તો કેવી રીતે મેળવી શકીએ તો એનું આપણે સૂત્ર જોયું છે 2n કે જેમાં n શું છે તો n એ નાની સંખ્યા છે n એ પ્રથમ સંખ્યા છે તો આપણે અહીંયા જોઈએ કે આપણને 12 નો વર્ગ અને 13 નો વર્ગની વચ્ચેની સંખ્યાઓ કીધી છે તો આપણે અહીંયા લખીએ કે 12 નો વર્ગ અને 13 ના વર્ગની વચ્ચે આવતી સંખ્યાઓ બરાબર 2n એટલે કે 2 ગુણ્યા પ્રથમ સંખ્યા કઈ છે 12 છે એટલે 12 દુ 24 થશે એટલે કે 12 નો વર્ગ કરીએ અને 13 નો વર્ગ કરીએ તો વચ્ચે કેટલી સંખ્યાઓ આવશે 24 સંખ્યાઓ આવશે એ જ પ્રમાણે આપણે આ જોઈએ તો 25 નો વર્ગ અને
26 વર્ગની વચ્ચે આવતી સંખ્યાઓ બરાબર 2n. એને આમાં પણ જોઈએ, n એટલે કેટલા લેવાના? 25 લેવાના. જે પ્રથમ સંખ્યા છે એ લઈશું. 2 ગુણ્યા 25 એટલે 25 દુ 50 જવાબ આવશે. એ જ પ્રમાણે આપણે આગળ જોઈએ કે અહીંયા કઈ સંખ્યા આપી છે આપણને? 99 અને 100. તો આપણે અહીંયા લઈએ તો 99 અને 100 માં આપણે સીધો અહીંયા જવાબ કરીએ તો 2n કરીએ તો શું થાય? 2 ગુણ્યા n એટલે કેટલા લેવાના છે? 99. તો 99 દુ કરીએ તો 9 દુ 18 વધી પડી 1, 9 દુ 18 ને 19 એટલે 198 એવો જવાબ આવે છે.